આપના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેસરી નંદન રેસિડેન્સી ગુણસદા ખાતે ધનેશ્વર મહાદેવ મંદિરનો 7મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। ગુણસદા સ્થિત કેસરી નંદન રેસિડેન્સીમાં આવેલ પવિત્ર ધનેશ્વર મહાદેવ મંદિરનો 7મો પાટોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક માહોલ અને સમાજની એકતા સાથે ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત હવન અને વિશેષ પૂજા વિધિ સાથે કરવામાં આવી। મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ભગવાન ધનેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। સમગ્ર સોસાયટીમાં સુંદર સુશોભન કરવામાં આવ્યું તેમજ ગલીઓ અને મુખ્ય રસ્તાઓ પર આકર્ષક રંગોળી બનાવી તોરણો લગાવી ધાર્મિક માહોલ સજાયો હતો। પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરી બળદગાડા પર સવાર થઈ સૌનું મન મોહી લીધું હતું। સમગ્ર કાર્યક્રમમાં મહિલાઓ યુવાનો અને વડીલોનો સરાહનીય સહયોગ રહ્યો। વિશેષ આકર્ષણ રૂપે 14 ફૂટ ઊંચી પવિત્ર ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવી। આ ત્રિશૂળ સોસાયટીના યુવકો દ્વારા નિસ્વાર્થ ભાવે મહેનત કરી બનાવવામાં આવી હતી। અંતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ સમાજની એકતા ભક્તિ અને સહકારનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું। આ પ્રસંગે શ્રી નિખિલભાઈ શેઠ, મહામંત્રી શ્રી ભાજપ તાપી ગુણસત્તા, સરપંચ શ્રી કિશનભાઈ ગામિત, સોનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીકે પટેલ, પીએસઆઈ શ્રી અજીત ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।